શનિવારના દિવસે લોકો દાઢી કે વાળ કેમ નથી કપાવતા? ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ. શનિવારે ભૂલે ચૂકે દાઢી, વાળ કપાવવા સહિતના 5 કામ ન કરવા જોઈએ. જાણો કેમ. હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ નહીં કપાવવાની પરંપરા છે. શનિવારનો દિવસ ભગવાન શનિનો હોય છે. એવી માન્યતા છે કે શનિવારે ભગવાન શનિની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શનિદેવ સૂર્યના પુત્ર છે. તેમને કર્મફળદાતાની ઉપાધિ આપવામાં આવી છે. મિત્રો, ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઉપાય અને નિયમો છે. તેનું પાલન કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે વાળ અને દાઢી કાપવાની મનાઈ હોય છે. બીજી કઈ કઈ બાબતે મનાઈ છે તે પણ આપણે જાણીશું. શનિવારના દિવસે લોઢાની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ભગવાન શનિનો ગુસ્સો ઝીલવો પડે છે. શનિવારના દિવસે અભ્યાસ સંલગ્ન વસ્તુઓ પર ખરીદી કરવી જોઈએ નહીં. આમ કરવાથી તમારે અભ્યાસ સંબંધિત વસ્તુઓમાં તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે. શનિવારના દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી બચવું જોઈએ, કારણ કે નહીં તો તમારે ભગવાન શનિના ક્રોધનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે જૂતા કે ચંપલ વગેરેની ખરીદી કરવી જોઈએ નહીં, કારણ કે જો એમ કરવામાં આવે તો ધનનું નુકસાન થઈ શકે છે. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાના આધારે છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બીજો મિત્રો વાત કરીએ તો એક હાઈપ પણ કરજો, જેથી અમને અમારા વિડીયોને બનાવવાનો ભાવાર્થ જાગે અને અમારા વિડીયો સારા લાગ્યા તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.